શ્રી ચામુંડા માતાજી ચોટીલાનો ઇતિહાસ. ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે. જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિન્દુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃત્તિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચૂક્યું છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે. જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતા હોય છે. ચોટીલા પર્વત ચડીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયાં ચડવા પડે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નંબર 8 એ પર વચ્ચે આવે છે. ચોટીલા અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિમી અને રાજકોટનું આશરે 50 કિમી જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ ગુજરાતથી સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે. શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ સ્થાન પુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોનું બહુ જ ત્રાસ હતો. ત્યારે ઋષિ મુનિઓએ યજ્ઞ કરી આદ્યશક્તિમાને પ્રાર્થના કરી. ત્યારે આદ્યશક્તિમાના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તે જ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોનો સંહાર કરેલ. ત્યારથી તે જ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પસ્તાઓ પૂરેલ છે. તેવી લોકવાયકાથી આજે પણ સાક્ષાત તેના ભક્તજનોને તપ અને ભક્તિથી માં ચંડી ચામુંડા માતાજીની પૂજા કરે છે. એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃક્ષ ઋષિનો પણ આશ્રમ હતો. ચામુંડા માતાજીની રણચંડી યુદ્ધની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમને છબીમાં તેમનો જોડિયા પ્રતીક દેખાય છે, કેમ કે તેમને ચંડી ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગનો વસ્ત્રો તથા ગળામાં ફૂલનો હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે. ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર ચડવા પગથિયાં પણ ન હતા, તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતા. આશરે 155 વર્ષ વિક્રમ સંવત 1910ની 1916 પહેલા મહર્ષિ ગોસાઈ ગુલાબગીરી હરિગીરી બાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પૂજા કરતા અને મંદિરના વિકાસના કાર્યો કરતા. હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પૂજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કાર્યો કરે છે. શ્રી ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહિલ દરબારો જૂનાગઢ તરફ સોલંકી, કોડિયા, પરમાર વગેરે કુળના રાજપૂતોના ચોટીલા વિસ્તારમાં ખાચર, ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજીયા સૌની દરજી, પંચાલ ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ, કચ્છના રબારી તથા આહિર સમાજ, દીવ સોમનાથ વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફના સત્તાવર સમાજ તથા અન્ય ઘણા બધા સમાજમાં કુળદેવી તરીકે પૂજાય છે. શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ 535 પગથિયાં છે, જેમાં ચડવા તથા ઉતરવા માટેની અલગ અલગ વ્યવસ્થા છે.
દર 100 પગથિયા ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે, જેમાં કુલિંગ સિસ્ટમથી સતત ઠંડુ પાણી મળી રહે છે. તદુપરાંત પગથિયા ઉપર છેક સુધી રોડ છાંયડો હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી. અને સાથે સાથે પગથિયા ઉપર પંખાઓ પણ લગાવેલા છે. વર્ષની 3 મુખ્ય નવરાત્રિ મહાચૈત્ર તથા આસો માતાજીની ડુંગર પર ને સમગ્ર તળેટી તથા હાઈવે પર જાણે કે ધાર્મિકની મિની કુંભ મેળો ભરાયો હોય તેવા રૂડા ધાર્મિક સ્થળ દ્રશ્યો જોવા મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેનો અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચડી જાય છે. જ્યારે અસંખ્ય ભાઈ ભક્તિ અડોટોટા દેવવ્રત પ્રમાણ કરતા ડુંગરના 635 પગથિયાઓ સડસડાટ ચડી જાય છે. તે દ્રશ્ય જોઈને ભલભલા નાસ્તિકના માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીમાં પગથિયાઓ પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે ભક્તોને લાપસી, દાળ-ભાત, શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે. મંદિર વિશેની રસપ્રદ માહિતી. ચોટીલા ચામુંડા માતાજીના સ્થાને વિશેષ પરંપરા છે. અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો, પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રિના ઉપર કોઈ રોકાઈ શકતું નથી. એકમાત્ર નવરાત્રિ દરમિયાન જ પૂજારી સહિત 5 વ્યક્તિને ડુંગર ઉપર રાત્રિ રહેવાની મંજૂરી માતાજીએ આપી છે. ડુંગર પર મુખ્ય મંદિરોના માતાજીના 2 સ્વરૂપ છે. આ 2 સ્વરૂપોમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરેલો છે. ચોટીલા પ્રસિદ્ધ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળ પણ છે. મંદિરનો વ્યવસ્થિત વિકાસ કરી શકાય છે. તે હેતુથી 1964માં શ્રી ચામુંડા માતાજીની ડુંગર પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટર કરવામાં આવ્યું છે, જેમાં હાલ કુલ 17 ટ્રસ્ટી છે. સ્વ મહંતશ્રી ગુરુપીર બાપુના વંશના છેલ્લા 140 વર્ષથી ચામુંડા માતાજીની પૂજા અર્ચના કરે છે. ચામુંડા માતાની ડુંગર તળેટીમાં તથા હાઈવે પર દુકાનોમાં ધાર્મિક કેસેટો, પ્રસાદ, ચૂંદડી, માતાજીના છત્ર, માનતા માટેના પારણા, સ્ત્રી શણગાર, રમકડા સહિત સેંકડો વસ્તુઓ વેચાય છે. ચોટીલા ડુંગરની તળેટીમાં ધર્મશાળામાં રોજ દર્શનાર્થીઓ સંખ્યા વધતી જાય છે. તો મિત્રો, આ હતો શ્રી ચામુંડા માતાજીના ચોટીલાનો ઇતિહાસ. જો તમે આવી જ અન્ય માહિતી સાંભળવા માગતા હોય તો આજે જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય મા ચામુંડા, જય માતા.